વાત કરીશું હવે મોરબીની તો મોરબી જિલ્લાના હળવદ પંથકમાં વીજળીની કટોકટીને કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થઈ ગયો છે। ચાલુ સિઝનમાં વરસાદ ખેંચાવાને કારણે કપાસ અને મગફળી સહિતના પાકોને બચાવવા માટે ખેડૂતોને પિયતના પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ છે। આવા કટોકટીના સમયે જ ગ્રામ્ય વિસ્તારમાં વીજળી ગુલ થઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। તો હળવદના આટકેશ્વર ફીડર હેઠળ આવતા કીડી, ઈગોડા અને અજીતગઢના ગામના ખેડૂતો વીજળીના ધાંધિયાથી કંટાળી ગયા છે। અનિયમિત વીજળી પુરવઠાને કારણે આ પંથકમાં આશરે 5000 વીઘા જમીનમાં વાવેલા પાકને મોટું બધું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તો આ પાક બળી જવાની અણી પર હોવાથી રોષે ભરાયેલા મોટી સંખ્યામાં ખેડૂતો હળવદ પીજીવીસીએલ કચેરી ખાતે દોડી ગયા હતા। ખેડૂતોએ વીજળીના આ ગંભીર પ્રશ્નને લઈને કચેરીમાં ઉગ્ર હલ્લાબોલ કરી વહેલી તકે વીજ પુરવઠો બંધ થઈ ગયો છે અને તંત્ર સમીક્ષા સામે ઉગ્ર માંગ કરી રહ્યા છે। તો મોરબી ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના ધાંધિયા, પાક બચાવવાના સમયે વીજળી ગુલ થતા ખેડૂતો પરેશાન થયા છે। અને આકડેસર ફીડરમાં અત્યારે કપા હુકાય 5 દિવસ થયા પાવર આવ્યો નથી। તો સાહેબોને કહી તો એમ કહે કે તમારે વરસાદ થઈ ગયો હોય, એમ તો એમને બોલાતું જ નથી ને। અમારે અત્યારે કપા હુકાય, હાલો અમારે આડે જોવા। અને એટલું લાંબુ ફીડર છે કે 8 કલાકમાં 4 કલાક કોઈ હાલ્યું નથી। વાહીનો પાવર કાયમ ગપ જાય। તોય ફોન કરી એટલે હળવદવાળા એમ જવાબ દે કે એ આવી જશે, સાહેબને વાત કરી। આકડેશ્વર ફીડર અમારે લાઈન છે। પહેલાં તો એ એવડી મોટી લાઈન છે ને, એમાં 5 કલાક કે 3 કલાક કોઈ પાવર રહેતો નથી, બરાબર। અને રોજ ફોન કરવાના, રોજ ફોલ્ટ લખાવવાના, રોજ આવડા હમું કરવા, કોઈ દી પાવર રહ્યો નથી, બરાબર। લગભગ ઓછામાં ઓછી 4 થી 5000 વીઘા જમીન અત્યારે કપા હુકાય, એક પણ વરસાદ થયો નથી। 2 ઝાપટા હારા આવ્યા છે, ખેડૂત એટલા બધા હેરાન છે ને કોઈ વાત ન પૂછો, બરાબર। 5 દી થયા હજી એક ટીપ ન મારી, અને સિંગલ ફેઝમાં પાવર એવી રીતે સિંગલ ફેઝ તો રહેવો જોઈએ, સિંગલ ફેઝ। આકડેશ્વર ફીડરની અંદર ઇંગોરડા, કીડી અને જોગણ 4 ગામ જોઈન્ટ થાય છે। એમાં જે પીજીવીસીએલના ઘણી બધી આ ખેડૂએ રજૂઆત કરેલી છે, છતાં 4-5 દિવસથી આ પાવર આવતો નથી। અત્યારે હાલ સાહેબને પણ રજૂઆત કરી છે, તો જલ્દીમાં જલ્દી રિપેરિંગ થાય। અને બીજો એક પ્રશ્ન કે આકડેશ્વર ફીડર રહ્યું એ ઘણી બધી લીડમાં છે, તો આ ખેડૂતની માંગ એવી છે કે અમને સપનામાં જોઈન્ટ કરી દો। એ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું।